ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત, ઉત્તરાયણ નિમિત્તે તહેવાર દરેક જગ્યાએ રાજ્યોમાં બધી જગ્યાએ ખૂબ ઉત્સાહથી નરકથી ઉજવવામાં આવશે, પણ આપણા એ તહેવાર ઉજવવામાં કોઈ પશુ પક્ષીને કદાચ તમારથી હાનિ ના થાય એના માટે સરકારે તમને જાહેરનામું આલે છે, નિવેદન કરે છે કે ચાઇના દોરીનો પ્રયોગ કરવો કેમ કે ચાઇના દોરી ખતરનાક ધારદાર હોય છે, એમને મનુષ્યને તકલીફ પડે, કઈક લોકોને ગરમ દોરી વાગી જાય, કોઈ પશુ પક્ષી ગળું કપાઈ જાય, એનું મુખ્ય ખાસ કારણ બધી દોરીથી થાય પણ મુખ્ય ખાસ કારણ કે ચાઇના દોરીનો નાશ નહીં થતો. એ ક્યાંક તમે પતંગો ચગાવી ચાઇના દોરી તો થાંભલામાં ગમે ત્યાં બેઠી દેશો, બીજી દોરી હશે તો તાપમાં સુકાઈ જશે અને તૂટી જશે, પણ ચાઇના દોરી પ્લાસ્ટિકની આવે છે, જલ્દી એનો નાશ થાય. और क्या कोई पतंग चगाई कोई थांभला पर चाइना दोरी છે, ધાબા પર ચાઇના દોરી પડી છે, હવે એ જગ્યાએ કોઈ પક્ષી કદાચ બેસે અને એનો પગ ફસાયો અને પક્ષી તડપી તડપીને મરશે તો જે ચાઇના દોરી વેચાણ કર્યું હશે, જેને ચાઇના દોરી ખરીદ કરી હશે, એ બધાને એનું પાપનું ફળ ભોગવવું પડશે ને. જેણે ચાઇના દોરીનું વેચાણ કર્યું છે અને જે વચ્ચે રહીને દલાલી કરીને વેચાયું છે અને જેણે ખરીદી કરી છે, એ બધાને એ પક્ષીની પીડા જે તડપી તડપીને લટકીને જો ભૂખથી તરસથી જેમ કે લટકી જાય એટલે એને કોઈ ખબર ના હોય તમને કે કોઈ કબૂતરાનો પગ ફસાયો છે, તે અઠવાડિયા સુધી તરસીને ભૂખ્યું તડપથી તડપીને મરે, તે તડપીને મરે તો એના ગુનેગાર ક્યાંક ને ક્યાંક ચાઇના દોરી લાવવા વાળા અને વેચવા વાળા બને ને. તો તમને મારે પુનદાન કરવા શીખવાડું તો આવા અપરાધ ના થાય એનું ધ્યાન રાખજો. નહીં લાવો ને ચાઇના, હા એનું કારણ છે. અને કોઈ પશુ પક્ષીનું રોજ તમને પુનદાન કરાવું છું અને એક દાડો ચાઇના દોરી લાવી અને તમારથી ક્યાંક ચાઇના દોરી કોઈ પક્ષીને વાગી અને ઘરું કપાઈ ગયું તો બધું પુનદાન